વાર છે. આપણું કલ્યાણ કોના થકી થશે? સાંભળીએ પૂજ્ય જન્મંગલ સ્વામીનો અદ્ભુત પ્રવચન. સત્પુરુષ સિવાય આપણા આત્માનું સારું થાય, આપણો મોક્ષ થાય, ભગવાનના ધામમાં આપણો આત્માનો નિવાસ થાય એ શક્ય જ નથી. શ્રીમદ ભાગવતના 3જા સ્કંધની અંદર કપિલદેવ ભગવાન એની માતા દેવહૂતિને પણ આ જ વાત સમજાવે છે. પોતે ભગવાનના અવતાર હતા, છતાંય પણ કેવી વાત કરે છે કે મોક્ષ પામવું હોય તો પ્રસંગ મજરમ પાશમ આત્મન કવયો વેદુ સ એવ સાધુ તો કૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. એવા સાધુનો સમાગમ તમે કરો. સંત, સાચા સંતનો સમાગમ છે ને એનાથી આપણું અજ્ઞાન દૂર થાય, આપણે સત્પુરુષ ઓળખાય, સમજાય. આજે માણસ ગમે તેટલી સાધનાઓ કરે છે ને, આ તો બધા માણસો આપણે જોયા કેવા સ્વભાવ હતા. એમ શું દરવાજો ન હોય ને તોય અંદર જાય, એમના ઝઘડા કરે, એવો એવી કચરાપટ્ટી ભગવાન લઈ જાય ઉપર. અભિમાન હોય, મેં કંઈક કર્યું છે. દાન આપે તો 4 પાંખડે નામ લખાવે, એક તૂટે તો 3 રે નામ આપણા. માણસને બહુ હોય છે બધું આવું, કંઈક હોવું જોઈએ આપણું. કાંઈ પણ આપણે કરીએ તો જાહેરાત થવી જોઈએ. અપાસ કર્યા એની જાહેરાત છાપામાં આવવું જોઈએ, એટલે અપાસ કર્યા. માણસને છે ને કોઈ પણ સાધનાની પાછળ અભિમાન છે ને એ પાપનું મૂળ છે. જ્ઞાનીઓને પણ અભિમાન નડે છે, સાધુઓને નડે છે, સંસારમાં નડે છે, તપસ્વી હોય, તીર્થ, કોઈ પણ માણસને અભિમાન છે ને એ બધાને નડ્યા કરે છે. ભીષ્મ પિતા જેવા બ્રહ્મચર્ય નિષ્ઠ વ્યક્તિ આ પૃથ્વી પર એને કોઈ જીતવા વાળો જન્મ નહોતો. પરશુરામ જેવા જે 24 અવતારમાં અવતાર ગણાય, પરશુરામને પણ હરાવી દીધા ભીષ્મય. મહાભારતનું યુદ્ધ થયું ત્યારે 350 વર્ષની એની ઉંમર હતી. પાંડવોને તો ઘડીના 6ઠા ભાગમાં મારી નાખે, બાળમંડળ કહેવાય ભીષ્મ આગે. શ્રી કૃષ્ણ ભગવાનની પ્રતિજ્ઞા ભીષ્મય તોડાવી, હથિયાર નહીં લઉં, ભીષ્મ કે હું લેવડાવીશ તમને. અને રથનું ચક્ર લઈને ભગવાન દોડવું પડ્યું, હથિયાર લેવું પડ્યું. આવા મોટા ભીષ્મ પણ જુઓ તમે દુર્યોધનના પક્ષે ગયા. આજે ભીષ્મનું નામ રહ્યું નથી ભક્તપણામાં. બ્રહ્મચર્ય હતું, જ્ઞાની હતા, ધર્મ અને નીતિવાળા હતા. પણ એક હાવ પેલો 3rd ક્લાસ માણસ દુર્યોધન, 2 પૈસાનો આસુરી બુદ્ધિની વ્યક્તિ, એના ખોળે જઈને બેઠા ને શ્રી કૃષ્ણ ભગવાનની સામે આવ્યા. એના મૂળમાં દુર્યોધનનું અનાજ ખાધેલું છે એવું લખે છે શાસ્ત્રોમાં. એટલે એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. માણસને અત્યારે સુખ આવે, ફાંફા જ માર્યા કરે માણસ. અરે ભીષ્મ જેવા માણસ એક દુર્યોધનનું અનાજ ખાઈને કૃષ્ણ ભગવાને કેટલું સમજાવ્યા. દ્રૌપદીજીને જ્યારે વસ્ત્ર ખેંચાણા ત્યારે ભીષ્મ સામે જ બેઠા હતા. ક્યાં ગયો હતો ધર્મ એનો? પણ હેઠું જોઈ ગયા, એ હાય લાગી ગઈ દ્રૌપદીજીની. એટલે ભીષ્મને 58 દાડા સુધી બાણસૈયા ઉપર રહેવું પડ્યું. પણ આપણે તો મોક્ષની વાત કરીએ છીએ. ભગવાનને ભગવાનના મહાન પુરુષ મળે તો જ મોક્ષ થાય. ગમે તેટલા ઇન્દ્ર રાજાએ 100 યજ્ઞ કર્યા હતા. શાસ્ત્રમાં એવું લખે છે કે 100 યજ્ઞ રાસુ યજ્ઞ કરે ને તો ઇન્દ્રની પદવી મળે ને. ઇન્દ્ર રાજાએ 100 યજ્ઞ કર્યા, દેવતાઓનો રાજા કહેવાય, તો એની પાપ કર્યા છે. વરસાદ વરસાવે છે. રામાયણમાં આવે છે રામચંદ્ર ભગવાનની નાની ઉંમર હતી, વિશ્વામિત્રને લઈ જાય છે ધનુષ યજ્ઞમાં. વાલ્મીક ઋષિ લખે છે કે જ્યારે શિવજી દેવતાઓને મારવા માટે ધનુષ ઉગામ્યું અને દેવતાઓ થથરી ગયા બધાય, કારણ કે દેવો મહાદેવજીના આશીર્વાદથી દૈત્યો આગળ જીત મેળવી અને મહાદેવજીને જ ભૂલી ગયા. અને મહાદેવજીને ક્રોધ આવ્યો કે દેવોને મારું. એ બાણ ઉગામ્યું ને એને બ્રહ્માએ બચાવ્યા અને પ્રાર્થના કરી. એ ધનુષ હતું ને શિવનું, એ જનક રાજાને ત્યાં મૂકેલું. બધા આવે છે ને સ્કૂલમાં, બધા સાહેબો ઘણા બેઠા છે, હાઈસ્કૂલોના પ્રિન્સિપાલો ને બધા કથા બધી આવે છે ને સ્કૂલની. શિવજીનું ધનુષ કોની તોડ્યું? સાહેબ કે ભાઈ અમારે કોઈ એવા તોફાની છોકરા છે જ નહીં ક્લાસમાં. છતાંય તપાસ કરીએ શિક્ષકોને કે કોઈ અમે એવું બન્યું જ નથી ક્યારેય. પેલા સાહેબ કે હવે જે થયું એ તમે બજેટ ફાળવી દઈશું નવું. હવે લોકોને ઇતિહાસ કંઈ ખબર હોતો નથી. એ ધનુષમાં એટલું બધું વજન હતું ને એને કોઈ હલાવી જ શકતું નહોતું. જનક રાજાના 5 સૈનિકો આવે ને તો એ ધનુષ ઉચકી ન શકે. અને સીતા માતા બહુ નાની દીકરી હતા ને, આખું ધનુષ લઈને રમે. જનક રાજા બેઠા હોય ત્યાં લઈને જાય. અને એવું લખે છે કે નીચે લીપણ કરવાનું હોય ને તો ઉચકીને બાજુ મૂકી દે, અથવા સાફ સફાઈ કરે પછી પાછું મૂકી દે. એટલે જનક રાજાને શું આ દીકરીમાં બાવડામાં તાકાત કેટલી છે, એટલે આને બળવાન પુરુષને જોડે લગ્ન કરવા જોઈએ. એટલે ધનુષ યજ્ઞ એની કરેલો કે ધનુષને જે ઉચકે ને એને મારી દીકરી પરણાવું. દુનિયાભરના રાજાઓ આવ્યા હતા ને એમાં વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈને ગયા છે ધનુષ યજ્ઞમાં. એમાં જતા જતા એક આશ્રમ જોયો, નિર્જીવ આશ્રમ. કોઈ વૃક્ષ હુકાઈ ગયેલા, કપડાં નહીં, કંઈ પાણી નહીં, હાવ. રામચંદ્ર ભગવાને પૂછ્યું કે કોનો આશ્રમ છે? કેમ હાવ નિર્જીવ આશ્રમ છે? વિશ્વામિત્ર કે વર્ષો પહેલા અહીંયા બહુ દુઃખદ ઘટના બની ગઈ છે. આ તો એક આશ્રમ છે ગૌતમ ઋષિનો.
પણ બ્રહ્માજીએ કન્યા ઉત્પન્ન કરેલી, એટલી સ્વરૂપાન બાળકી હતી. ઇન્દ્ર જ્યારે બ્રહ્માના દર્શન કરવા જાય ને, તારી છોકરીના મોઢા સામું જોજો કરતો ને, ત્યારથી એના મનમાં પાપ પેઠું છે. અને એ દીકરીને પછી બ્રહ્માજીએ ગૌતમ ઋષિના આશ્રમમાં વિદ્યા ભણાવવા માટે શાસ્ત્રની મોકલી અને ત્યાં મોટી થઈ. પણ ઋષિ કોઈ દી એનું મોઢું જોયું નથી, પવિત્ર હતા. બ્રહ્માને શું ઉંમર થઈ તો આ દીકરીને ક્યાં પરણાવી, કે ઋષિ જોડે જ પરણાવી, કારણ કે ઋષિ એવા ચારિત્રવાન પવિત્ર છે. મારી આ દીકરી છે કન્યા, એ પણ એવી ભક્તિવાળી છે, તો એને આશ્રમમાં એની જોડે મેરેજ કર્યા. અને ઇન્દ્ર રાજા ઋષિનું રૂપ લઈ અને ગૌતમ ઋષિના ઘરમાં વહેલા પેલો નાવા ગયા. ઋષિ 4 વાગ્યાને ઘરમાં બેઠો. ધર્મ જ્યારે અધર્મનું સ્વરૂપ ધારણ કરે ને, ત્યારે માણસ ભૂલા પડી જાય છે. જન્માષ્ટમી છે એ ધર્મ છે, પણ જુગાર રમે જન્માષ્ટમી દાડે માણસ. ગરબા છે એ ધર્મ છે, પણ આજે ડિસ્કો ગરબા, છોકરા છોકરીઓ ના છે, એમાં વિકૃતિ આવે. ધૂળેટી અને હોળીના તહેવારો છે, પણ એમાં લોકોને હેરાન કરે, પૈસા પડાવે, કીચડ નાખે ઉપર. તો પ્રહલાદ ઉગરી ગયા એટલે ગુલાલ ઉડાડે બીજા દાડે, હોળીમાં બળ્યા નહીં. આખા તહેવારો આપણા પવિત્ર છે. રાજકોટમાં એક ભાઈ છે કે હું ધંધો કરું ને દિવાળી પછી લાભ પાછળ પછી બોણીમાં લાખ રૂપિયા હું કમાવું, બિલ્ડર છે રાજકોટ, એ હું લોકમાં મૂકી રાખું. એ પૈસા છે ને જન્માષ્ટમીના જુગાર રમવામાં જ વાપરવાના, કારણ કે બોણીના પૈસા સારા ગણાય. માણસ કેવા વિચારથી જીવન જીવે છે. ભગવાન અધર્મનો નાશ કરવા આવ્યા નહીં, જન્મા ત્યારે જ અધર્મ કરે, જુગાર રમે માણસ. સાધુ હોય જ્યારે અસાધુનું રૂપ, કપડાં ભગવા હોય ને અંદર બીજું હોય. રાવણ જ્યારે સાધુ થઈને જ આવ્યો, જો ધર્મ અધર્મનું સ્વરૂપ ધારણ કરે. રાવણ બુદ્ધિશાળી હતો, વેદ મોઢે બોલતો બ્રાહ્મણ હતો, પણ વિચાર કર્યો કે ભાઈ આ સીતા કેવી રીતે ભરમાય. તો સાધુના ધંધામાં, સાધુના કપડામાં બધા જ રોલ ભજવાય. અને એવું બધું કરીને આવ્યો ને, ઘણી વાર ડુપ્લિકેટ વસ્તુ છે ને ઓરિજિનલને આંચી દેતી હોય છે. તમે જોજો ઘણું એવું બને છે. ચાર્લી ચેપ્લિનની વાત આવે જ છે ઇંગ્લેન્ડમાં, જર્મની કે ક્યાંક ફરતો ફરતો ગયો ને, તો આખા શહેરમાં બોર્ડ એના નામના હરીફાઈ હતી. એની જેવા જે માણસો હોય ને એ બધાની ભેગા કરીને હરીફાઈ કરેલી. તમે સાંભળ્યું હશે એ પ્રસંગો. અને ચાર્લી ચેપ્લિનનો કેટલામો નંબર આવ્યો, એનો તો કંઈક 6ઠ્ઠો નંબર આવ્યો. ઓરિજિનલ માણસનો ડુપ્લિકેટના પહેલા નંબર આવી ગયા. આ તો બધી કથાઓ લાંબી છે, બધાની આવે જ છે આવું. એટલે સાધુ હોય ને એ જ્યારે બિચારા શાંતિથી બેઠા હોય ને પેલો હોય ને એ વધારે ડોળ હોય, એટલે માણસ અંજાઈ જાય. કંકુ કાઢે, આમ કરીને કંકુ નીકળે. ગામડામાં બહુ આજની તારીખે લોકો પગે લાગતા હોય છે. આમ કંકુ કાઢે, ઘરે બેઠો બેઠો ઘસ્યા કરે, એટલે મોટો ઢગલો થઈ જાય કંકુનો. આમ ઘસે આખો દાડો, ડબ્બા વેચે પેક કરી. શું કામ માગવા આવ્યો રોટલા? પણ આ બધા એક ચાલાકીઓ હોય, બધી અંધશ્રદ્ધાઓ હોય, એટલે માણસ ભમાઈ જાય છે ગમે ત્યાં. મોક્ષનું દ્વાર સત્પુરુષ સિવાય ખુલ્લું થાય એમ જ નથી. એટલે ત્યાં ઇન્દ્ર રાજા ગયો ને, અને ઋષિ નાઈને આવ્યા. ઇન્દ્રને ઝાંપલીમાંથી બહાર નીકળવું અને ઋષિને અંદર જવું ભેગા થઈ ગયા. ઋષિ પામી ગયા બધું. હવારના પોરમાં મારા ઘરમાં કેમ એકલો બેઠો છે? અને ઋષિ એને શ્રાપ આપ્યો કે તારા શરીરમાં 1000 કાણા પડી જાય, અને 1000 વર્ષ સુધી તને 1000 કાણામાં રસી નીકળે ને રીબા જાતું. એક ઋષિની પત્ની જોડે ખોટો વ્યવહાર કરવા બેઠો જ તું. સ્વર્ગનો અધિપતિ કહેવાય. કોઈ માણસ ધરાણો જ નથી વિષયોમાંથી. ભગવાને લખ્યું પાતાળ સુધી પૃથ્વી ફાટીને કશાયથી ભરાય નહીં. આ જીવ કશી વસ્તુમાંથી ઉદાસ થાય એમ જ નથી. ડાયાબિટીસ હોય તો અંજીસંગ લઈને ખાય, સંતોષ જ નથી થતો. આપણને 3 વાર લગ્ન કરે, ગમે તેટલો પૈસો હોય તો એને ઓછો જ પડે. માણસના જીવનમાં દુનિયાની વસ્તુ ગમે તેટલી આવશે ને તો એ પૂરણ કામ નહીં. ભગવાન એક જ પૂર્ણ છે, દુનિયાની વસ્તુ બધી અધૂરી. ગમે તેટલું મેળવો ને તો એ ખાલીપો જ રહેશે, અજંપો જ રહેશે, આપણને ઉદ્વેગ રહેશે. બધાને અનુભવાતું છે. અમુક ટાઈમે આનંદ આવે ને અમુક ટાઈમે બેચેની લાગે. મેળવ્યા પછી પણ માણસને ટેન્શન હોય છે. કોઈ જીવ ધરાય નહીં. આપણે કેટલું ખાધું છે અત્યાર સુધીમાં. હાથને ઘી અડ્યો ને તો સાબુથી ધોવા પડે. જીભ કોઈની ચીકણી થાય છે કે નિરમા પાવડરના કોગળા કરવા પડશે? જોજો તમે, ચીકણી થતી જ નથી. ઘી પી જાવ તો એ કોરી ને કોરી, મોઢું ચીકણું જ ના થાય. શીરો ખાવ અને હાથ અડે નાળે ચીકણા ચીકણા થઈ જાય, કપડાને ધાગા પડી જાય છે કે નહીં? આપણે કેટલું બધું ચોકઠા ન ખાવીને માણસ. અમારે એકના નવસારી બાજુ કાકા છે ને, ખારી સિંગને ખાંડે પછી ખાય, કારણ કે દાંત જતા રહ્યા છે. ખાંડીને ખાય. હવે ભાઈ બિચારા હવે બહુ ખાધું ભગવાને, એટલે તો મોડા દાંત આપે છે ને વહેલા લઈ લે છે. ખાઈને નખો જ કાઢ્યું તે. બાળકને મોડા આવે ને જાય વહેલા દાંત. ખાવાનું એટલું બધું. સારંગપુરમાં શાસ્ત્રીજી મહારાજે પ્રતિષ્ઠા કરી આ મહાન પુરુષોના ગુણ, મોક્ષનું દ્વાર. યોગી બાપા શાસ્ત્રીજી મહારાજ આવા પુરુષ અનંત બ્રહ્માંડોમાં નથી. અને 92ની સાલમાં પ્રતિષ્ઠા કરી 400 મણ સોજીનો શીરો બનાવ્યો હતો. પહેલી વાર સ્વામિનારાયણ સંપ્રદાયમાં હોજ બનાવ્યા શીરાના સિમેન્ટ કોન્ક્રીટથી. અને શીરો શેકીને હોજમાં નાખવાનો. અને 2 રાત ને 2 દિવસ સુધી શીરો શેક્યો. પેલા થાકી ગયા, ઉખડ્યા, એ કે હવે નહીં કરીએ.
400 મણ સોજી હોય ને તો 400 મણ ખાંડ હોય ને એવું ઘી એવું પહેલાનું ચોખ્ખું. આમ શેરીમાં ઉકાળ્યું હોય ને તો આખી બજારમાં સ્મેલ આવે ઘીની. અત્યારે 4 જણે હું ઘડવું પડે. તમને શું લાગે છે? જુઓ તો 2 નંબર છે વેજીટેબલ છે. જોજો તમને થાય છે કે નથી થતું. હા, પેલા ઘી આવે ને ડબ્બાના, આમ રેડો તો લિક્વિડ પડે કે પેલો લઠ્ઠો ગઠ્ઠો આવે એકદમ. એટલે જામી જાય તો બધું જામી જવું જોઈએ, અને ઓગળી જાય બધું ઓગળી જવું જોઈએ. ઊંઘો તોય ખબર ન પડે. એટલે તો આપણા બધા હાથા દુખવા મળે, નાનપણમાં સચમાં આવવા મળે. ખોરાક જ ઓરિજિનલ જતા રહે આપણા બધા. કેટલું ભેળસેળ કરે છે, કેટલું. 600 ગ્રામ ઘીમાં 400 ગ્રામ મીણ નાખે છે. ચોખ્ખા ઘીની વાત કરું છું. પેલા વેજીટેબલમાં તો ઢોરની ચરબીઓ નાખે. કેટલાક કૌભાંડો પકડાય, પણ હવે અધિકારીઓ પૈસા લઈ લે. ના લે ભાઈ, કોણ પૂછે? શુદ્ધ ક્યાં રહ્યું છે? મરચું હળદર હમણાં એમ જઈને આવ્યા, હળેલી જાર ભળી નાખે છે ધનેડા વાળી, અને ધાણા જીરું બનાવે છે. મને નાખી પથરા નાખે, પથરા દળેલા મરચામાં, પથરીનો પાવડર. વાટકીમાં મરચું લેજો તૈયાર લઈને, પથરી હેઠે કેટલી નીકળે છે કાંકરીઓ ઝીણી ઝીણી, મરચું ઉપર તળે. આ બધા ભેળસેળિયા ખોરાક થઈ ગયા બધા. હાવ ઓરિજિનલ બધું રહ્યું જ નથી આપણે ત્યાં. બાજરાનો રોટલો ચડતો ને બજારમાં સ્મેલ આવતી પહેલા. આમ તમે નીકળો ને ખબર પડે, ઉખડી શેકાતી હોય, ઢેબરું થતું હોય. અત્યારે ત્યાં રહોડામાં બેઠો ને એને સુગંધ ન આવે. વચ્ચે ને જોજો ખોરાક હેવી હતા પહેલા, કારણ કે માણસને હાલવાનું હતું, મહેનતનું કામ હતું. અત્યારે મોબાઈલ આવી ગયા. બાજુમાં જવું હોય ને તો કે ચાવી લાવો મોટરસાયકલ. એક દાદરો છોકરો ચડે ને કે બીજી વાર હું થાકી ગયો. કેવા ખોરાક હતા પેલા, શરીર જ એવા હતા મજબૂત મસ્ત. માણસ આમ ખાઈ જાય. અમારે અત્યારે સનાતન સ્વામી એક બેઠા છે જોરદાર, અમારા બધા વતી પ્રતિનિધિ. નખમાય રોગ નથી ને. આજે બી એને 5 લાડવા આપ્યા, સાહજિક લઈ લે, આગ્રહ નો કહેવું ન પડે. ભાખરા શેકીને બનાવ્યા, મોઠિયા બોઠિયા નહીં તળવાના, તેલ બેલ નહીં અડાડવાનું, પણ લાડુ ખાવ ને સમાધિ થઈ જાય એવા લાડુ બનાવ્યા હતા શુદ્ધ. બાકી બધા ખોરાક 52 વર્ષ થયા, એક નખમાં રોગ નથી ને. 10 લાડવા રોજ ખાઈ શકે ને તો એને કાંઈ રોગ નથી, બધું પચી જાય. અને શેઠિયાઓ કરોડો રૂપિયા ભેગા કરે ને, 1-2 ફૂલકા ખાઈને ગેસ થઈ ગયો ને બીપી વધી ગઈ ને ઢીકડું થઈ ગયું. હવે હું પૈસાને બટકા ભરવાના ખાય તો એક તો નથી, માણસ ભેગું જ કરે. હા જોજો, અમુક તો બેંકમાં મૂકીને જ મરી જાય, વાપરવા જ રહેતો જ કોઈ. રળવા જ જન્મ હોય ને બીજા માટે, એવું જ હોય જીવન અમુકનું. ખોરાક નથી રહ્યા. એ 400 મણ સોજીનો શીરો શાસ્ત્રી મારે શેક્યો. એક ભાઈ નવા લગ્ન કર્યા ને, સંતો મને ખાસ કીધું છે, મને કે થોડુંક હસવાની વાત કરશો ને, કારણ કે સંતોને બીજું કંઈ હસવાનું બહાર તો આવતું નથી, કે જવા આવવાનું કંઈક નાટક છે કે ફિલ્મ ટીવી. એટલે બિચારા સંતો મંદિરમાં આખો દાડો હોય, એટલે આખો દાડો ભજન ભક્તિ કરી હોય, થોડો આનંદ થાય. હા છે, મને કે થોડીક વાત કરજે. એ બધું કેપી સ્વામીને ભાવે, આપણને ઓછું ભાવે, પડે આવશે ને તમને આનંદ કરાવશે કેપી સ્વામી. નવા લગ્ન કર્યા ને તો એની પત્ની રોટલા આપે બહાર, બાજરાના રોટલા. ગામડાનો ખબર ને છોકરાઓ કેટલો ગેજ હોય, 1 ઇંચનો ગેજ હોય. આપણે 18 ગેજનું પતરું આવે ને, 1 ઇંચ જાડો હોય ને, ફૂટ બાય ફૂટનો હોય રોટલો. એકે પાર અડધો એકય નો ખાઈ શકે. અને બાય પેલી એની બેન રોટલા આપે, એનો ભાઈ બહાર જમે, અને એ ભાઈનો પત્ની નવી લગ્ન થઈને આવી ને તે રોટલા ઘડે અંદર. 2 આપ્યા, 4 આપ્યા, 5, 6, 7 રોટલા, 8 રોટલા બારી ગયા. તે પેલી એની હોવે પૂછવાની પત્ની કે બારે કેટલા જણા જમવા બેઠા છે? એ કે મારા ભાઈ એકલા જ જમે છે. એ કે તમારા ભાઈ મારા ભાઈ આજથી, મારે એની ભેગું રહેવું નથી કે. આજે માણસ છે કે શું છે આ? 8 રોટલા બાજરાના ફૂટ બાય ફૂટના, આને ફૂલકા ખાવા હોય તો આગલે દાડે શરૂ કરવા પડે મારે. કેટલો આજે કઈ ખોરાક છે માણસનો? પેલા બહુ ખોરાક હતા ને. ભગવાન સ્વામિનારાયણ દભાણમાં યજ્ઞ કર્યો ને, ગાડામાં ભરીને લાડવા પીરસતા. આપણે સત્વાનંદ સ્વામીની વાત આવે છે ને, સત્વાનંદ સ્વામી ને લક્ષ્મીવાડીમાં 16 લાડવા આપ્યા મહારાજે. પેલા લાડવાની સાઈઝ હાચી મોટી હતી, અત્યારે લાડુડી જેવાળા લાડવા થઈ ગયા. 16 લાડુ આપ્યા મહારાજે, 16 જમી ગયા. પછી મહારાજે બીજા પાછા 5 આપ્યા, 5 જમી ગયા. પછી કે મહારાજ આજ મને તાવ જેવું છે ને, બહુ ન આપશો. આવે છે ને ભાઈ શૈલનિધિ સ્વામી, આવે છે ને આ પ્રસંગો, ગુણેશ્વરની વાતોમાં આવે જ છે બધા પ્રસંગો. પેલા ખોરાક પીપી સ્વામી બળ લેજો થોડુંક, તાજું ને કાંટો લઈને નહીં ખાવાનું, કે પેલા બેને આટલી કેલેરી આમાં હોય, એ તો જાય ભાગ્યું. તો અમારે સંતો બધા અત્યારે બિચારા ખોરાક આપણે બધાને ઓછા થઈ ગયા, બેઠાડા જીવન, અને બધા ભેળસેળજો બધું, મસાલા ના તેલ. હવે છે ને ઓરિજિનલ શાકનો અવાજ નહીં, મસાલાનો અવાજ આવે, ટેસ્ટનો. લીંબુ ને ખાંડ ને નાખ્યું હોય ને ગરમ મસાલો, આ હોટલમાં એ જ ખાય છે બધા. હાવ કચરા પટ્ટી. આપણે એવું લાગે હું ત્યાં ખાતા હશે, ત્યાં વાઘરી ખાઈ જાય ને દારૂડિયા ખાઈ જાય ને બધા, કે ત્યાં કોણ પાવડર છે ડીશો ધોવે છે, લોટમાં કેટલા ધનેડા તળાઈ જતા હોય. હમણે હું બોચાસન હતો ને, તે યોગી વંદન સ્વામી આવ્યા, બાપાની જોડે બેઠો હતો રૂમમાં. બાપા નાશ લેતા હતા, અને અંદર આવ્યો, બાપાને દંડવટ કર્યા
કેનેડા એ અમેરિકાથી આવ્યો છે, સાધુ થયો છે, સાધુમાં છે ઘણા વર્ષ વખતથી છે. સ્વામીને કે બાપા મારે અડતાળાના વૈદ છે ને દવા ચાલે છે પ્રમુખ સ્વામીની, તમે આશીર્વાદ આપો કે મને મટી જાય બધું. સ્વામી કે ચરી પાળી જતું વૈદે કીધું ને એ પ્રમાણે. એ કે બાપા હું ગમે તે ખાઉં ને તો મને રોગ ન થાય ને એવા આશીર્વાદ આપો ને. તે પછી મેં સ્વામીને પૂછ્યું સ્વામી આ રોગ કેમ બહુ થવા મળ્યા દુનિયા બધાને, સંતોને અમુક થવા મળ્યા ને હરિભક્તોને બહુ થાય ને બહારના ને બહુ થાય, દવાખાના જ વધતા જાય છે એટલી બધી મેડિકલ સ્ટોર છે બધે ગીરી દીધું હોય પછી દવાખાના બધે કોઈ ડૉક્ટર નવરત બેસતા જ નથી. સ્વામી કે બધાને ચાઇનીઝ ડીશો ખાવી છે, પછી બાપા કે પંજાબી ડીશો ખાવી છે. પછી મેં કીધું બાપા આમ પાવભાજી વાંધો નહીં ને? સ્વામી કે એનો તો મોટો વાંધો છે, એ મેદાનો લોટ તો એક મહિને નીકળે આંતરડામાંથી, તે બહાર નીકળીને સાધુ કે સારું ને એક મહિનો ખાવું નહીં કે હાલો અવળું લે પાછું. સ્વામી કે આ બધા છટાકા ને ફટાકા ખાવાના છે ને એટલે જ બધા રોગ શરૂ થાય છે આપણને. વ્યવસ્થિત બધું હોય ને તો કઈ વાંધો ન હોય. પેલા ખોરાક એવા જ હતા, દૂધ રે રોટલા હવે કોઈને ભાવે? આ નવી પેઢી આ છોકરાને તો કશું પાઉંભાજીને પેલા ટોચ ખાય, પેલા બ્રેડના બધા ટુકડા, એને રસ જ ન પડે ને. રોટલી દાળ ભાત શાક. અમારા સંતો બધા પરદેશથી આવ્યા હોય ને દૂધી રીંગણા કોબી છે એવું અડે જ નહીં, બટેટા જ જોઈ, બટેટાનું શાક જ ખાવા એને તો જ મજા આવે. આ બધાને બટેટા જ ભાવે ને, ખોરાક એવા જ હોય બધા. અમુકને તો ક્વોન્ટિટીની જરૂર ન પડે, ઓલે ક્વોલિટીની જરૂર ન પડે, ક્વોન્ટિટી જોઈ, ક્વોલિટી જે હોય હાલે, જથ્થો જોઈએ. પણ આપણા બધા શરીર એવા થઈ ગયા છે હાવ માય કાંકલા, ટૂંકી આવડતા છે આપણી, બહુ જ ટૂંકી આયુષ રહી છે. એમાં આપણે મોક્ષ મેળવવાનો છે, એમાં રોગ શરૂ થાય એટલે અડધી જિંદગી પાછલી ઉંમર તો દવા. અમારે કોઠારી મહારાજ બેઠા છે ને અહીંયા યોગી વત્સલ સ્વામી, એ સરસ વાતો મનન આપે. એકવાર અમને વાત કરી છે નવસારીમાં કે 40 વર્ષ સુધી આપણે શું ખાવાનું? ભાવે ખાવાનું. 40 વર્ષની ઉંમર સુધી જે ભાવતો હોય એ જ ખાવું. 40 થી 60 વર્ષ સુધી પછી એ ખાવાનું, ભાવે નહીં ખાવાનું. અને 60 વર્ષ પછી આપે એ ખાવાનું, પછે ન પછે તો જ મજા રહે એની. કોઠારી મને આપ્યું હતું, નકર એ જાય પાછું. જો એમાં છાળા કરવા રહ્યો ને તો એ જતું રહે છે. વૃદ્ધો માટે આશ્રમો થઈ ગયા છે બધે. હવે અમારા ધંધુકામાં બરવાળામાં શરૂ થયો છે, અમરેલીમાં મોટો જબરું બનાવ્યું છે, દીકરાનું ઘર બોર્ડ માર્યા છે, મૂક્યા હોય ના ડોહા ડોસીઓને. અઠવાડિયે સ્કૂટર લઈને આંટો મારી આવે, દાદા મજામાં છો ને? ના પડે મૂકી આવ્યો છો પાંજરાપોળમાં. ગઢપણમાં આ હાલત છે. આપણી સંસ્કૃતિ બધી વિકૃતિ આવી ગઈ છે. આપણી ભારતની સંસ્કૃતિમાં આ અંગ્રેજો આવ્યા ને એવા સંસ્કાર નાખતા ગયા છે ને તમને. આપણે અમાસની રજા, 11ની રજા, પૂનમની રજા, રવિવારની રજા જ નહોતી. ડાઇનિંગ ટેબલ ઉપર ખાવું, આ ક્રિકેટની રમતો, બીજું ચીજું, આ ખોરાક બધા આવી ગયા. આ બધું શેનું આવ્યું છે? આ બધું અંગ્રેજો 200 વર્ષ રહ્યા ને મારો વાલો એક આપણો નિયમ નથી લીધો ભારતનો. કોઈ અંગ્રેજની બૈરી હાડી પહેરતી થઈ? તમારા બૈરા પાટલું પહેરતા થયા, અંગ્રેજની બૈરી હાડી નથી પહેરતી કઈ. 200 વર્ષ રહ્યા તો મૂળ સંસ્કાર જાય ને, આપણા ઓરિજિનલ વસ્તુ જતી રહી. એટલે પછી સુખ માટે માણસ શું કરે? ફાંફા માર્યા કરે. ઘડીક ટીવી જોઉં, આવા લુગડા પહેરું, હગાઈને ફોન કરું, ટૂરમાં જાઓ, આમ ખાઓ, આમ બનાવું, એમને પાછા બીજાને કે આજ તો અમે આમ બનાવ્યું છું ને ઢીકડું બનાવ્યું છું. એનો આનંદ કોઈને આગળ ન હોય ને આપણી આગળ કંઈક હોય એટલે આનંદ આવે. આનંદ હોતો નથી માણસ. આનંદ છે ને એ બહારથી આવતો જ નથી, અંદરથી જ આવે છે. આપણા ઋષિ મુનિઓ ગુફામાં બેસીને આનંદ લેતા, જંગલોમાં જિંદગી ગાળી સબરીબાઈ જેવા, અને અખંડ શાંતિ મેળવી છે. આજે આપણે શાંતિ માટે કેટલું કરે. અમેરિકામાં હમણાં સંશોધન થયું કે ભાઈ શાંતિ કેવી રીતે થાય? બધા નિબંધ લખો, મોટું ઇનામ આપશું. શું પહેલો નંબર કોનો આવ્યો ખબર છે? માછલી ઘર. બરાબર ને? પ્રિન્સિપાલોને ખબર, માછલીનું ઘર ઘરમાં બનાવવાનું, એને સામું તમારે જોવાનું એટલે તમને શાંતિ થઈ. માછલા સામું જોઈને શાંતિ થાય તો માછીમારો અખંડ શાંતિ હોવી જોઈએ. ટંડેલોને બધું અંદરથી શાંતિ છે. મન જેનું સ્થિર છે એને શાંતિ રહે. મન સ્થિર કરવા માટે સત્પુરુષનો સમાગમ, આ સત્સંગ. અહીં સર્વિસ સ્ટેશન ખોલ્યું છે પ્રમુખ સ્વામી મહારાજે સુરેન્દ્રનગરમાં. અમુક કિલોમીટર ગાડી ફરે એટલે સર્વિસ કરાવી જ પડે. એમ તમારે દર રવિવારે અહીં બેઠા છો ને હોલની અંદર, એ બધાને અહીં સર્વિસ કરવા આવી જ જવાનું. મફત સર્વિસ સ્ટેશન છે અહીંયા. હૃદય સાફ થાય એમ છે જ નહીં કોઈનું. તીર્થો કરો, દાન કરો, પેલા કે એટલા દાન કર્યા ને ઠીકડું કર્યું, પણ પેલો સત્સંગી બેસી ગયો ઘનશ્યામભાઈ અંદર, લેખા જપ્પા વાળા, પેલા બાવાને બધા પડ્યા રહ્યા કર્મકાંડ વાળા. આ સર્વિસ સ્ટેશનમાં આવવાનું. તમે ગમે તે કરશો ને હૃદય ચોખ્ખું નહીં થાય ને ક્યાં સુધી મોક્ષ દૂર છે આપણો. અને એરિયલ પાવડર વગાડીને પી જાવ તો હૃદય સાફ થાય એમ છે જ નહીં. એ અંદરથી અંદર સાફ જ ન થાય. એસિડ પીવો તોય ન થાય. એ સત્સંગથી જ થાય. છોકરા મફત ધોબી લુગડા ધોઈ દે આપણે નાખ્યા કે નહીં? મફત ધોઈ આપે. ઓછા મેલાવો જો રોજ દઈ આવે. એમાં અહીંયા આપણું મન સાફ થવાનું આ સર્વિસ સ્ટેશન પ્રમુખ સ્વામી ખોલ્યું છે. બાળ મંડળ માટે, કિશોર મંડળ, બહેનોના મંડળ હાલે, વડીલ મંડળ હાલે. અઠવાડિયે બધાને આવી જ જવાનું. અહીંયા આગા પાછા થવાનું જ નહીં. સત્સંગી એવો હોય કે સત્સંગી તમે ન હોવ,
તમે સત્સંગી ન હોય તો આપણે ભક્તિ તો કરવાની છે ને, જે ધર્મમાં જાઓ એમાં. મૂળ તો એકનું એક છે બધું. લાડવા લાંબા હોય કે ટૂંકા હોય કે ભાંગી નાખો, મૂળ લાડવા છે. એમાં નોખું નોખું છે જ નહીં કાંઈ. અહીંયા સંતો એટલા બધા અહીં રહે છે અને સરસ કથા વાર્તા પ્રવચનો થાય અને આવો હોલમાં આપણે બેસી ઘડીક શાંતિ મળે આપણને. બહાર હું આંટા મારવા જવાનું જ્યાં ત્યાં. અમારે જો આ છોકરા બધા છે ને કોલેજમાં ભણે છે, આ એન્જિનિયરોમાં ભણે છે, છોકરા બેઠા જો. પણ જોવે નહીં ક્યારેય, ટીવી નથી જોતો છોકરો, છાપું નથી વાંચતો. ગરબા હોય ને એનાથી અડધો કિલોમીટર દૂર હાલે. ક્લાસમાં ભણે છોકરીઓ અડીને બેઠી હોય ને કોઈ હામું ન જોવે. આ ખાતરીવાળો માલ છે આપણો. જો આ છોકરા બેઠા છે, સામે જ બેઠા છે, તમે તપાસ કરો. અને આજે બધા ખાતામાં કૌભાંડો હાલે છે. તો ઉઘાડું કહીને કોકનું એવું લાગે. એક વિભાગ એવો નથી કે ના ચારિત્ર ને પૈસામાં નો માણસ ફસાણો હોય. આ તો બાંધી મુઠ્ઠી લાખની છે, બહારથી રૂપાળા લાગીએ આપણે, અંદર તો મન બધું કેવું હોય ભગવાન જાણે. લુગડા હારા પહેરીને હાબુ છીનાઈને આવ્યા કે અમે ચોખ્ખા થઈને આવ્યા. ચોખ્ખા તો અંદરથી થવાનું. અને સત્પુરુષ વગેરે આપણે કોઈ ચોખ્ખા કરે એમ નથી. ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં ભણો ને તમે, ગમે તેટલું ભણશો ને તો એ તમારે સંસ્કાર તો મેળવવા જ પડશે શાંતિમાં. ડોક્ટરો આપઘાત કરે છે. હમણાં આણંદમાં એક ડોક્ટર છે રજનીભાઈ, એની પત્નીને હળગાવી દીધી. 20 વર્ષની જેલમાં છે ભાઈ, આખું એસી દવાખાનું. ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર અમદાવાદમાં, છોકરી ગોલ્ડ મેડાલિસ્ટ, એમડી થયેલી, બેઉ એમડી થયેલા છોકરા છોકરી. લવ મેરેજ કર્યા, 6 મહિના પછી છોકરી હળગીને મરી ગઈ. સ્વભાવ શિલનિધિ સ્વામી જાણે છે કેમ ભુજમાં પેલી આર્કિટેક્ટ થયેલી છોકરી આપણે જમી આવ્યા છીએ સુતરિયા, એના પતિને કે તારી માં મારી ભેગી નહીં પોહાય. એ કે હું એકનો એક ભાઈ છું, મારા પપ્પા ધામમાં ગયા, મારી બા ઉંમરે કોની ભેગા રે? કઈ ગંદકી કરે છે, તને સલાહ આપે છે, કઈ ટોકે છે, તને કઈ હેરાન કરતા હોય તો કયો. તો મારી બાને કહું ભાઈ તમારે કઈ, એ કે નહીં પણ મને આ પોહાશે તે કાંઈ કરતી ન હોય તો મારી ભેગી જોઈ જ નહીં આ ડોસી. પેલો ડોક્ટર ભાગી ગયો રાજકોટ, બરાબર ને, મોટરની ચાવી લેવાય ન રહ્યો, ખટરામ બેસીને જતો રહ્યો ડોક્ટર, હોસ્પિટલ મૂકીને. અને એના માણસોને મોકલ્યા, બધો મારો સામાન ટ્રકમાં ભૂલાવો. છોકરીને એનું જે આવે છે, બેયના જીવન ખોરવાઈ ગયા. એટલું પણ માણસ સહન કરવા તૈયાર નથી. હજી આ છોકરા બેઠા ને, હજી તો કેટલા છઠ્ઠામાં ભણતો છોકરો અમેરિકામાં સોફા પર વચ્ચે બેહર્યોના માતા પિતા, આપણો ગુજરાતી અમેરિકામાં રહે છે, ન્યૂજર્સીમાં. અને પ્રશ્ન પૂછો કે મોટો થઈને લગ્ન કરીશ પછી અમને ભેગા રાખીશ ને તું? છોકરો કે અત્યારથી વચન ના આપું તમને, હું પ્રોમિસ ના કરું. મોટા થયા પછી લગ્ન કર્યા પછી મારી વાઈફને પૂછવું પડે કે આ લોકોને રાખવા છે કે નહીં. તો મેગેઝિનમાં લેખ આવ્યો નામ હાથે. હજી કેવા માઇન્ડ તૈયાર થાય છે બધું, આમ જેને કહેવાય ને હાઇબ્રિડ ફાલ તૈયાર થાય છે બધું. હવે એમાં તમારે છે ને, તમે વડીલો છો ને બધા, એ તમારે ઘરમાં બરાબરનું એ કરવું પડે. પહેલાં તો તમારે ઓગળી જવું પડે ઘર માટે. તમે નકર રૂપિયા રળો છોકરાઓને સુખી કરવા, પૈસાથી કાંઈ કોઈના છોકરા સુખી થયા જ નથી દુનિયામાં. છોકરો ડોક્ટર થશે, એન્જિનિયર થશે. કાર્યપાલ એન્જિનિયર 1 કરોડનો બંગલો બનાવ્યો અમદાવાદમાં, પંખે લબડાઈને મરી ગયા. આવા દાખલા તો કેટલા. 2 જજ મરી ગયા પંખે લબડે. નવસારીમાં હતો, નડિયાદમાં હું હતો ત્યારે એક PSI ગોળી મારીને મરી ગયા. હમણાં એક ડાયમંડનો વેપારી આપણો મંજીરુડાના શાળા, 100 કરોડનો માલિક, ગોળી મારીને મરી ગયો જાતે. દીપકભાઈ તો ઓળખું છું સારી રીતે. પૈસો માણસને બધું જીવન પૂરું નથી કરતો. નકરા પૈસા પાસે દોડશો નહીં, મોટપો માટે ન દોડશો. ઘરને હાંચવો, પહેલા તમારા પરિવારને હાંચવો, એકાબીજીને સમજવાની કોશિશ કરો. આ બધા નાના નાના બાળકો છે, એને પાયામાંથી ઘડતર કરવું પડે તમારે. એ ઉપદેશને સલાહ નહીં દેવાના. પ્રમુખ સ્વામી અમને કોઈ ઉપદેશ બહુ દેતા જ નથી, જીવન જ જેવી બતાવ્યું છે. ઘરમાં જીવન જીવો તમે એવું. તમારા ઘરમાં મહેમાન આવ્યા હોય, ફ્રૂટ સલાડ બનાવ્યું હોય કે દૂધ પાક કર્યો હોય, અને 8-10 મહેમાન આવ્યા, આસન નખાઈ ગયા હોય, મહેમાન હાથ ધોતા હોય, રસોઈ હેઠે મૂકી ગયા બધી મુકાઈ ગઈ હોય, અને આ નાનો છોકરો દોડાદોડ નીકળે અને પવાલાને ઠોકર વાગી જાય અને દૂધ પાક ઢોળાઈ જાય કે ફ્રૂટ સલાડ, તો શું થાય? તમારા ઘરમાં બન્યું હોય, બધા વિચારજો. મગજ કાબુમાં રહે કે ન રહે એ તમે હું છો ને એ ટાઈમે ખબર પડે. તમે હું પાણીમાં, તમારું મન કેવું છે. ટાંકી ન ફાટવી જોઈએ એ વખતે તો સાચા. હું બોલે આંધળો છો, આમ છો, તેમ છો. મહેમાને ફફડાટમાં ખાય નહીં. પછી થઈ જાય કે ન થઈ જાય. અને તમારથી ઢોળાણો હોય તો એવું માનો મારથી ભૂલે જ નથી થતી, તો ઢોળીને ખીજાય પાછા. અહીં મુકાય પછી ઢોળાય જ નહીં, વચ્ચે મુકાય. ઝાડા અગાસી મૂકી આવે, ખાતી વખતે બાથરૂમમાં મૂકી આવે. અને પૂરી પડી હોય ને આ જ મૂકે ને જોડે, રસોઈ પડી હોય ને ભેગું. તો તને કઈ મોતિયા આવ્યા છે, અહીં મૂકે જોડે. માણસ કેવો છે, આપણે બધા વિચારવાનું. પોતાની ભૂલો જો અમારા સંતો છે ને, નાનો સાધુ હોય તો માફી માગે. કાલ સવારનો હરિભગતને દંડવટ કર્યા. આ કોઠારી સ્વામી મેં નજરે જોઈ હરિભક્તોને દંડવટ કર્યા છે. નવસારીમાં કોઠારી હતા, હરિભક્તને દંડવટ કર્યા, એને ઘરે જઈને દંડવટ કર્યા છે. કોઈ વાંક નહીં કોઠારીનો, તોય એને ખોટું લાગ્યું. બીજાથી ખોટું લાગ્યું તો એ માફી માગે. તમે તમારી પત્નીની ક્યારે માફી માગીશ? ઈગો હું નમું આવે છે કે નહીં? આડું પ્રમુખ સ્વામી લેખિત માફીઓ માગી છે.
નકરી માળા નથી ફેરવવાની, કુટુંબને કેળવવાનું છે. ઘરમાં બધાના ઘરમાં શાંતિ જ રહેવી જોઈએ. આખા ગામને સુધારવાને બેઠા એટલે તમારે ફેરફાર થવો જોઈએ. ઉંમરવાળા હોય, નાના મોટા હવની કેટેગરી પ્રમાણે ઘરમાં સલાહ દે નહીં કરવાની, શિખામણ દે નહીં કરવાની. હું ધોળકાઈ ગયો છું, છોકરો છે હાવ નાનો છોકરો છે, એ કે હું ત્રાસી ગયો છું ઘરમાં, આખો દાડો શિખામણ જ દે કરે. રોડ ક્રોસ કરીશ તો આમ કરશે, ટેબલ ઉપર ચડું જો પડી જશે તો હાડક્યું ભાંગી જશે. તાર કંઈક પાણી લઉં તો ઢોળીશ તું, રવા દે, મને કંઈ કરવાય ન દે. મારે વાંચવું ક્યારે? આખો દાડો મારો મગજ જ ખાઈ જાય. મારી મમ્મી પપ્પા હજી 5માં ભણે છે, આપણો કાર્ય કરે, એના પપ્પા કોલેજમાં પ્રોફેસર છે પાછા. ઘર સભાની ચોપડી છે ને, ગયા જૂન મહિનાના પ્રકાશમાં બધા લેખ આપ્યા છે. એક બેન પ્રિન્સિપાલ છે, એટલે ઘરમાં સલાહ જ આપ્યા. આમ કપડાં મૂક્યા, વાસણ આમ મુકાય, હંસવારી કરીને ઝાડુ ક્યાં મૂક્યું, ચંપલ તો લાઈનમાં કાઢ્યા નથી. કારણ કે સ્કૂલની અંદર શું કરે, છોકરાઓને આખો દાડો ઓલા બટન હરખા ભીડ, માથું ઓળ્યા વગેરે આવ્યો, પલોઠી વાળ, શિખામણ આપ્યા કરે. અને એ ટેવ ઘરમાં પડે. 8 કલાક નોકરીમાં પડી હોય તો એમ પ્રિન્સિપાલો હાથ સવજો, આ તમારી વાત ભેગી જ કરું છું. અમારે સાધુને સમજવાનું છે, તમારે સમજવાનું છે, અને બધાને સમજવાનું છે. અને એ ઘરમાં ટેવ પડે એટલે છોકરાની હોય, દીકરો હોય, એની દીકરી હોય, યુવાનો હોય, હવે ન્યા હોય છે નાના નાના છોકરા છે બધા સહન કરે, હામું બોલે ના તો હામાં થાય, ઘરમાં હામાં થાય એટલે ડખા શરૂ થાય. ઘર સભા કરીને ધીરે ધીરે બધું ઘર કેળવાઈ ગયું. કેટલા પ્રસંગો આવે છે આપણે ત્યાં ઘર સભાના, કુટુંબ કેળવાય આપણું. આજે સંસ્થા બીઆઈપી સંસ્થાએ પ્રોજેક્ટ મૂક્યો છે આખો ઘર સભાનો, કે તમે કુટુંબ ભેગા છે ને અઠવાડિયામાં છેવટ 2 વાર તમે અડધો પોણો કલાક કંઈક ધાર્મિક વાંચન ભજન કંઈક કરો ભેગા થઈ, તો મન એક રહે. ભેગા થઈને સમૂહ ભોજન કરો. આ તો સારી વસ્તુ હોય ને. માનો કે અમુક ખીચડી કે બાજરાના રોટલા માટે, ભાખરી માટે ઘરમાં ઝઘડો નહીં થાય, ભાત ખાવા છે. પણ શું થશે, કેરીનો રસ કાઢ્યો હોય, શરબતની સિઝનમાં થોડો કોસ્ટલી હોય એટલે કંટ્રોલમાં હોય, ત્યારે ભાઈ મોટો વાટક્યો ભલે બધાને થોડો થોડો લઈ લો, કે ઘરમાં હંપ રહે. બધું પાછળ ચટણી હારી બની હોય ને તો પાછળ પેલા ભજીયા ખાવાવાળા હાટું રહે જ નહીં, ચટણી પૂરી કરી નાખી. એટલે વાંહે જમવાવાળા છે તો જોત ખરા. આગળ પાછળ કેટલો વિચાર કરવાનો. ઘરમાં રહેવું ને કેટલી કેળવણી હોવી જોઈએ આપણી. પાળેલો કૂતરો રખડતા કૂતરામાં કેટલો ફેર હોય. જીવન કેળવણી વાળું હોવું જોઈએ આપણું. ઘરમાં એ શાંતિ જ રાખવાની. આ તો ઘરમાં બધા હસતા હોય ને, જો બહારથી પેલો આવે ને હસતા બંધ થઈ જાય. જાણે પોલીસ આવ્યા, કોઈક હસાઈ ન ગમે, હું બધા હસ કરો છો એટલે બળતરા તને છે, આ લોકોને શું છે. ઓફિસનું ટેન્શન ઘરમાં શું ખાવા લાવે છે. ઓફિસમાં તારે લાંચ લૂટ લેવી, આખું પાછું કર્યું, હરખી નોકરી જ કર્યું એટલે ટેન્શન ભરીને આવે. અને એ ઘરમાં પછી બળાપો કાઢે. છોકરો બોલો કંઈક, આમ તો ગામડામાં એવું બહુ થાય તું હોય, ભેંસ જોવા જાય ને એને 2 દંડા મારે, લેવા દેવા વગર. કારણ કે બધું ભરાણું હોય ને, કુકરને સીટી ન વાગે ને એટલે વાલ ફાટે, આમ અમુક હવા નીકળે ગમે ને. છોકરા બધા હા પાડે છે, બધા અનુભવ થયો છે. સાચું બોલો, તમારા બરડામાં હાવણી પડી છે કે નથી પડી? સાચું બોલો, પડી છે ને? બસ પડી જ હોય. તે હાવણીઓ બરડા વાળવા લાવ્યા છે, ચંપલ હોતી પડ્યા છે, ચંપલે પડ્યા છે, તો બધું વાગ્યું છે એને. આ છોકરાઓને ચંપલ મારે, હાવણીઓ મારે, જડ જેવો છો, ડોબા જેવો છો, ગધેડો છો, આ શબ્દો વપરાય ન હોય તો થઈ જાય રોજ કયો એટલે. ઘરનું વાતાવરણ આમ ખુશમાં જ રહેવાનું. બળતરા કરનારા ગામમાં ઘણા દુનિયામાં છે, એના ખૂટવાના જ નથી. આપણે તો ખુશમાં જ રહેવાનું, એ આનંદમાં. જે ભગવાનની ઈચ્છાથી જે મળ્યું એનાથી ચલાવી લેવાનું. ટેન્શનવાળા જીવન હશે ને તો પહેલાં તો તમારી તબિયત જ બગડશે. અને કોઈને શાંતિ નહીં. એક રાજા હતો ને, એ રાજા એવો હતો, બધા આખા પ્રજાનું શોષણ જ કરે, ટેક્સ એટલો બધો વધારે દરેક વસ્તુમાં, અને પ્રજાને ગાળ્યું દે, મંદિરમાં કંઈ ધાર્મિક પ્રવૃત્તિ ન કરવા દે. અને રાજા શિકાર કરવા ગયો ને એટલે સંસલા મારીને ખાય પાછો, માણસો ભેગા લઈને જાય. એટલે કોઈ એના મંત્રી કીધું કે આમાં મીઠું ભભરાઈને ખાવ તો સારું લાગશે તમને. તો કે બાજુના ગામમાં લઈ આવો. તે કોઈ મીઠું ન આપ્યું. કોઈ રાજા માટે બધા દુકાનો બંધ કરીને ઘર બંધ કરી દે. રાજા મીઠું મગાવે, કોઈ આપ્યું જ નહીં. પ્રધાનને મોકલો, તું જાને, એટલે મીઠામાં હું કોઈ ન આપે. નામ જે છે ને અમારા રાજાને જોઈ છે. તે ગાડું ભરીને પ્રધાન મીઠું લાવ્યું, આખું બળદ ગાડું ભરી. રાજા કે એટલું બધું મફત લાવ્યું હોય કે મફત 7 ગાડા મીઠું ભેગું છું કે તે હું એવી વાત કરી કે એટલું બધું મીઠું આપ્યું. એની વાત એવી કરી કે અમારા રાજા મરી ગયો છે, મીઠામાં દાટવો છે, જલ્દી લઈ જ જાઓ, પાછો બેઠો થાય નહીં. આ એમ આપણે ભર્યા પછી ઘરમાં એવું ન થાય કે હાશ હવે શાંતિ થશે, એવું જેવું નથી જીવવાનું આપણે. આનંદ બધાને આમ તમારા માટે, તમારા બૈરા છોકરાને આમ વીટાઈ વળવા જોઈએ. તમને જોઈને દિલ ખોલે, કપટ ન રાખે, બીવે નહીં. તમે કહો હું કઈ કહેતો નથી ને તોય બીવે છે, પણ પેલા તમે એને નથી કીધું પણ બીજાને કીધું હોય ને એનો ફફડાટ હોય. ખુશમાં ને આનંદમાં રહેવાનું. ઘર તો સામાન્ય વસ્તુ છે. કઈ સૂનો નાખ્યો ને બોલે સૂનો શું આપણે આરસ નાખ્યો ને ગ્રીનાટ નાખ્યા ને ફર્નિચર કર્યા, તે પથરામાંથી શાંતિ નથી થવાની. તમે 5 પાટી આરસના લાવ્યા, આરસની ખાણો છે ને એની શાંતિ ન હોય.
એ લાકડાના ફર્નિચરને મિસ્ત્રી ઘડી દીધું તે કોતરકામ, એમાંથી શાંતિ થાય માણસને? તમને રોગ થયો હોય, લાખ રૂપિયાનો સૂટ પહેરે, રોગ મટી જાય? બહારની વસ્તુ છે, બગાડ અંદર છે. જીવન હું જીવવું છે નહીં શીખવાનું. બેઠા બધાને ક્રોધ કરશો નહીં કોઈ. તમારો હિસાબ ભગવાન લે છે, ગઢપણમાં રીબાશો. દાદાગીરી ક્યાંય કરવાની નહીં. આપણે દરબાર હોય એને નહીં કરવાની, વાણિયાને નહીં કરવાની, પટેલે નહીં, બ્રાહ્મણે નહીં કરવાની. કોઈ દરબારે નથી ને વાણિયાને છે ને હોવાની નથી ને લુવાણે નથી, કશું નથી. આપણે સેવક છીએ, દાસ થવાનું છે. આ તો સહેજ કોક જ્ઞાતિનું બોલે એટલે અમારું ખોદ્યું. ભાઈ તું છો જ નહીં, પણ વાણિયા, બ્રાહ્મણ, દરબાર, પટેલ તું ક્યાં છો? તું તો આત્મા છો. આ તો દેહના ભાવ છે બધા. માટે અભિમાન, ઈર્ષ્યા, કચરો બધો આપણો નીકળે, ભગવાન આપણી પર રાજી થાય. યોગી પ્રમુખ સ્વામી મહારાજ 70મી જન્મ જયંતિ હતી સારંગપુરમાં, અને બાપા મોટર લઈને નીકળ્યા અંદર સ્ટેજ ઉપર જવા, અને રક્ષિત રાવલ કરીને છોકરો આડો ઉભો રહી ગયો. એન્જિનિયર થયેલો છોકરો. ગાડી નો જાવ તો પાસ લાવો. સ્વામી કપડું બતાવ્યો કે આ પાસ છે અમારે. એ કે સ્વામી હું 1 મહિનાથી અહીં સેવામાં આવ્યો છું, તો મને કંઈક ઇનામ આપો. મેં સેવા કરી 1 મહિનાથી. સ્વામી કે અમારે સાધુ આગળ તો હું ઇનામ આપી, અક્ષરધામ આપશો તને. એ કે એમ જોયું નથી, તમે વાત કરો છો પણ મને કંઈક મળે એવું આપો, તમે દેખાય એવું. અક્ષરધામ તો મળે કે ન મળે? પ્રમુખ સ્વામી કે તે મને વાત કરી કે હું 1 મહિનો સેવા કરી, મેં માની લીધું કે અમારો યુવક જૂઠું ન બોલે યોગી બાપાનો. મેં કોઈ સંતોને પૂછ્યું કે મહિનાથી છે કે નહીં એની હાજરી પૂરી? મેં વિશ્વાસ કર્યો. તો તું મારો વિશ્વાસ કરે કે હું યોગી બાપાનો સાધુ છું, હું જૂઠું નથી બોલતો, તને અક્ષરધામમાં લઈ જઈશ. આ પ્રમુખ સ્વામી છે. સ્વામી બાપા છે ને દ્વાર છે મોક્ષનું. તમને દુનિયામાં મોટપો મળશે, માન મળશે, વિષયો મળશે, સ્ત્રીઓ મળશે, પૈસા મળશે, પણ તમને ભગવાનનું ધામ લઈ જનારા કોઈ નહીં મળે. એ ક્યાંય નથી પૃથ્વીમાં. જાત્રાના સ્થાન બધાય છે, કથા કરનારા સંતો છે, જ્ઞાનીઓ છે. અમેરિકા જવું હોય તો એમ્બેસીમાં જવું પડે વિઝા લેવા. લંડન જવું તો લંડનની એમ્બેસીમાં જવું પડે, ઇંગ્લેન્ડની. એમ અક્ષરધામમાં જવું છે તો અહીંયા એમ્બેસી ખોલેલી છે ભગવાન સ્વામિનારાયણે, અને પ્રમુખ સ્વામી વિઝા આપે છે. દેશના વફાદાર છે, એ સિક્કો મારી આપે. પેલા આપણે વાત કરી છે ને કે બસમાં બધાને બેહારે, પણ મદારીને બેહવા દેતા પછી ટિકિટ લેતો હોય, કારણ કે નાગની ટોપલીઓ હોય છે. ચાલુ બસમાં ખોલે ને ભારે પડી જાય, 70 બેઠા હોય, ટિકિટ લઈને તો હોય નહીં. એમ પ્રમુખ સ્વામી અક્ષરધામમાંથી બસ લઈને તો આવ્યા છે, બધાને લઈ જવાના, પણ ટોપલીઓ હોય છે ને આપણી જોડે તો નહીં પહેવા દે. ક્રોધની ને માનની ને કામની ને ઈર્ષાની ને, કોકને મોટા હુંડલા હોય, ડાલા હુંડલા હોય મોટા, કોને કેટલું હોય તો ભગવાન જાણતા હોય. આપણે જોવાનો રોજ કચરો, ઘરમાં જ કચરા પોતા કરીએ, અહીંયા ક્યાં પોતા કરશે કોણ? કચરો દેખાતો પરિણામ દેખાય છે બધાને. મારે વિશ્વાસ આપણે રાખવાનો મોટા પુરુષનો. પ્રમુખ સ્વામી મહારાજ જેવા પુરુષ મળ્યા છે, એ રાજી થાય ની કૃપા થાય, એના દાસ થવાનું. શું થવાનું? સેવક. બધાને સેવક થવાનું. સત્પુરુષને શરણે આપણું લેવાનું. અભિમાન, માન, મોટે હોદ્દા બધું બહાર. ભગવાન આગળ દાસ થશું. હનુમાનજી દાસ થયા છે. એક રાજા હતા ને એને વિચાર આવ્યો, 11:30 થઈ ગયા છે, એક વાત પ્રસંગ કહી દી. એક રાજાને વિચાર આવ્યો, બોલા બિરબલ ને બાદશાહ હતા, કે આપણા પ્રજા બધી સુખી છે કે દુઃખી છે, આપણે તપાસ કરવી છે. એટલે સિટી ફરવા નીકળ્યા મોટા શહેરમાં. બાદશાહ ને બિરબલ, એમાં એક ઘરે ઝઘડો જોયો. એની બજારમાં નીકળે ને બોલા ચાલી, અને મારામારી થતી હતી. બાદશાહ બિરબલને કે જો તો તું આ ધમાલ છે ને ચાલે છે. એ કે એની પત્ની છે ને એના ધણીને મારે છે, ખોટીએ મારે છે. એ કે આવા કેટલા કુટુંબ છે, બૈરાનું ચાલે ને પુરુષનું ન હાલતું હોય, એવા ઘર આપણા રાજ્યમાં કેટલા છે? એનો સર્વે કરવો છે. કે 2 દિવસ આપો. બાદશાહ ઓલા બિરબલ કે 2 દિવસ જોશે, મને 5 ઘોડા આપો ને 100 લીંબુ આપો, એટલે હું સર્વે કરી લઉં બધું. એટલે કોટના ખિસ્સામાં બધી લીંબુ ભરી દેતા, અને 5 ઘોડા લઈને નીકળ્યો. કોણ નીકળ્યો? બિરબલ. જ્યાં બૈરીનું હાલતું હોય ને ત્યાં લીંબુ આપે, અને પુરુષનું હાલે ને એને ઘોડો આપે. ઘોડા 5 જ લીધા એને, અને બધાને ઘરે જઈને પૂછે કે તમારે ઘરે કોનું ચાલે છે? પેલો આદોળું જોવે કે ભલે સાંભળતી નથી ને, એ કે આમ તો મારું ચાલે છે. પેલે રહોડામાં જાય, હું તમારું 5 નથી આવતું, ઘરમાં મારું ચાલે છે, ખોટું બોલે છે. એટલે એને એક લીંબુ આપી દે. 98 લીંબુ ખપી ગયા. કેટલા? એક ભાઈ બજારમાં મળ્યો, એને પૂછ્યું તારે? મારા ઘરમાં તો મારું ચાલે છે, કે તમારે પૂછવો જાવ હોય. કે એને ઘોડો આપ્યો. 98 લીંબુ રહ્યા, અને આગળ જતા હતા ને એમાં થોડી વારમાં પેલો પાછો આવ્યો ઘોડો દેવા. એ કે મારી પત્ની કહે છે કે આવો કાળો ઘોડો શું લાવ્યા? લાલ લઈ આવો. એ કે તું લીંબુ લઈ જા, તને ઘોડાની જરૂર નથી. અને પછી એક વિધવા બેન મળ્યા, એને તો કઈ ધણી હતો જ નહીં. એટલે એ કે મારી દીકરી 18 વર્ષની છે, તો રાજમાં નોકરી અપાવો ને, તમે બિરબલ છો તો બાદશાહને કહો ને, કેટલી માણસો કામ કરતા હોય, શાકબાગ સુધારે, વાસણ ઉટકશે, અમે તો ગરીબ છીએ, સવારે આવે ને સાંજે મારે ઘરે પાછી આવી જાય, રાણીબાઈ જોડે કામ કરશે. બિરબલ કે વાંધો નહીં, અપાવીશ, લાવો. દીકરી લઈને ગયા. લીંબુ કેટલા વધ્યા? 98માંથી એક જ વધ્યું હતું.
અને બાદશાહે પૂછ્યું કે ભાઈ રાજમાં શું છે, કેટલા ઘોડા ખાઈ કેટલા લીવી કે પેલા હું ચા કોફી પીને આવું, થાક્યો છું, ફ્રેશ થઈને આવું, નાહી ધોઈને. એમાં બિરબલ આ દીકરીને તમે નોકરી અપાવજો રાણી, કે વાંધો નહીં રાણીબા જોડ્યાને રાખશું, સર્વિસ અપાવશું. એમાં ઇમરજન્સી બિરબલને બોલાવ્યો બાદશાહી, એકદમ આવ્યો. શું છે એ કે રાણીબા ના પાડે છે, એ કે આને દીકરીને નોકરી નથી જરૂર, માણસો ઘણા, એક લીંબુ વધુ તમે લઈ લો. તમે બધા હસો તો લીંબુ વાળા છો, ઘોડા વાળા છો? તમે કોણ છો? લીંબુ વાળા. લીંબુમાં જ મજા છે, સરબત બરબત થાય લીંબુનું. લીંબુ વાળા રહ્યો ને તો શાંતિ રહેશે, તો ઘોડા વાળા છે ને તો પડ્યા સમજો. આ જમાનો જ લીંબુ વાળાનો છે અત્યારે. એટલે દાસના દાસ થવાનું, સેવક થઈને સેવા કરવાની, ઘરમાં કાંઈ એવું અભિમાન આઘું પાછું થવું નહીં, બહુ શાંતિ રાખવાની આપણે, અને ઘરમાં આપણી પરિસ્થિતિ પ્રમાણે સંજોગો લઈને આપણું ઘર ચલાવવાનું.